વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેટલાક ક્વેશ્ચન્સની ચર્ચા કરી હતી. હવે આપણે આપણા ચેપ્ટરના એન્ડ ઉપર જ છીએ, બરાબર? તો બીજા કેટલાક ગુણધર્મો છે જેની માહિતી આપણે મેળવીશું. તો જોઈ લઈએ. પ્રશ્ન છે, દ્વિતીય આવર્તમાં અનિયમિત અથવા તો વિસંગત ગુણધર્મો વિશે માહિતી આપો. પહેલી વાત, કોની ચર્ચા આપણે કરીએ છીએ? દ્વિતીય આવર્તની. આવર્તનો મતલબ આડી હરોળની વાત થાય છે, દ્વિતીય સમૂહની વાત નથી થતી, બરાબર? આવર્તની વાત થાય છે. તો આની અંદર જે આપણે ચર્ચા કરવાના છે એ ચર્ચા ડિટેલની અંદર આગળના બધા ચેપ્ટરની અંદર કરવાના છે. ઇવન 12મા ધોરણમાં પણ આવશે, બરાબર? કેવી રીતે? તો આપણે આ જે ક્વેશ્ચન છે એની અંદર આગળ વધીશું એમ હું તમને કહેતો જઈશ, બરાબર? તો શું કહેવા માંગે છે પ્રશ્ન કે દ્વિતીય આવર્ત જે છે, આપણું આવર્ત કોષ્ટક છે, એની અંદર જે દ્વિતીય આવર્ત છે એ દ્વિતીય આવર્તની અંદર રહેલા તત્વો છે ને એ કંઈક વિશિષ્ટ વર્તણૂક દર્શાવે છે. તો એનું કારણ શું અને કઈ વિશિષ્ટ વર્તણૂક છે તો એની માહિતી આપણને થોડી ઘણી આપેલી છે. તો શરૂઆત કરીએ. પહેલું, સમૂહ 1, 2 અને 13 થી લઈને 17, એટલે વચ્ચે જે 3 થી લઈને 12 સુધીના સમૂહો છે એનો સમાવેશ આમાં થતો નથી. 1, 2 S વિભાગ, 13 થી લઈને 17 P વિભાગના સમૂહોની વાત થાય છે. સુધીના સમૂહોના પ્રથમ તત્વો જે બીજા આવર્તમાં આવેલા હોય છે તેઓ તેના સમૂહના અન્ય સભ્યોથી અનેક બાબતોમાં જુદા પડે છે, બરાબર? તો હવે જો પહેલી વાત કે અહીંયા દ્વિતીય આવર્તની વાત થાય છે, તો દ્વિતીય આવર્તની અંદર એમ ગણો તો 3 થી લઈને 12 ની અંદર સમૂહની અંદર તત્વો પણ હોતા નથી બીજા આવર્તની અંદર, બરાબર? બીજી એક વાત કરીએ તો આ તત્વો જે છે એના સમૂહના બીજા તત્વો કરતા કંઈક જુદા વર્તણૂક દર્શાવે છે. કારણ એ છે કે ભાઈ જો સમૂહના તત્વો છે તો એની વર્તણૂક અથવા તો રાસાયણિક ને ભૌતિક ગુણધર્મો કેવા હોય છે? ઓલમોસ્ટ સેમ હોય છે, કારણ કે તેમની સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સેમ, બરાબર? તો ઇલેક્ટ્રોન રચના તો સેમ જ હોય છે સમૂહોની, છતાં પણ આ પ્રથમ તત્વોના ગુણધર્મો કંઈક વિશિષ્ટતા દર્શાવે છે. તો એ વસ્તુ અહીંયા ખાસ સમજાવવા માંગે છે, બરાબર? કે જે સમૂહના બીજા તત્વો સાથે મેચ થતી નથી. ઉદાહરણ પણ આપેલું છે. દાખલા તરીકે લિથિયમ એ આલ્કલી ધાતુઓ તથા બેરિલિયમ જે છે એ બીજા સમૂહ તત્વો છે જેને આપણે આલ્કલી અર્થ ધાતુઓ કહીએ છીએ, તેના કરતા જુદા પ્રકારના વર્તણૂક દર્શાવે છે. તો લિથિયમ અને બેરિલિયમ જે છે એ પહેલા બીજા સમૂહના પ્રથમ તત્વો છે કે જે બીજા આવર્તની અંદર આવેલા છે. ક્લિયર? હવે જો શું કહેવા માંગે છે, વાસ્તવમાં લિથિયમ અને બેરિલિયમ એ કોની જેવા ગુણધર્મો દર્શાવે છે? તો કે લિથિયમ અને બેરિલિયમ જે છે ને એ તેની પછીના સમૂહના નીચેના તત્વ એટલે કે અનુક્રમે Mg અને Al સાથે સામ્યતા દર્શાવે છે. હવે આ શું કહેવા માંગે છે એની જો આપણે વાત કરીએ, બરાબર, તો હું આ કાઢી નાખું છું. હવે જો નાનકડું એવું જો આવર્ત કોષ્ટકનું દોરું તો આ રીતે આવર્ત કોષ્ટક હોય, બરાબર? અને અહીંયા વચ્ચે ગેપ રાખું છું કારણ કે વચ્ચે ડી વિભાગ છે, બરાબર? તો આ અંદાજિત કરો કે આ 13મો સમૂહ છે, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ રીતે હશે, બરાબર? 13મા સમૂહની અંદર પ્રથમ સમૂહની અંદર પહેલું તત્વ કોણ હશે? લિથિયમ, બરાબર? એની ઉપર હાઇડ્રોજન હોય છે પણ હાઇડ્રોજન પહેલા સમૂહમાં ગણવામાં આવતું નથી. એની બાજુમાં કોણ હશે? બેરિલિયમ. આની નીચે કોણ હશે? બરાબર? Li. પછી કોણ આવે? Na, સોડિયમ હશે. આની નીચે કોણ હશે? બેરી, મગન, Mg હશે, બરાબર? અહીંયા કોણ હશે? બોરોન સમૂહ છે, બટોલ્ગેન થેલિયમ વાળું, બરાબર? તો અહીંયા કોણ હશે? એલ્યુમિનિયમ હશે. તો વાત શું થાય છે? અહીંયા એમ કીધું વાસ્તવમાં લિથિયમના જે ગુણધર્મો છે કોના જેવા છે? લિથિયમ અને બેરિલિયમ બંને માટે તેની પછીના સમૂહના, એટલે લિથિયમના ગુણધર્મો કોની જેવા હશે? તો તેની પછીના સમૂહના નીચેના તત્વ એટલે કે Mg જેવા હશે. તથા બેરિલિયમના ગુણધર્મો કોના જેવા હશે? તો કે તેની પછીનો સમૂહ તો આ જ આવશે આમ ગણો તો, કારણ કે અહીં વચ્ચે તો કોઈ હશે નહીં, અહીંયા નહીં હોય, અહીંયા હશે. પણ આપણે તો બેરિલિયમ અને બોરોનની વાત કરીએ તો આના પછીનો સમૂહ જે આવે છે 13મો સમૂહ, એ સમૂહના નીચેના તત્વ જેવા હશે, એટલે કે એલ્યુમિનિયમ જેવા. ક્લિયર? તો અહીં શું કહેવાય? લિથિયમ અને બેરિલિયમના ગુણધર્મો તેની પછીના સમૂહના તત્વ એટલે કે અનુક્રમે Mg અને એલ્યુમિનિયમ સાથે સામ્યતા દર્શાવે છે. હવે જો આ શું છે? એક ચોરસ લ્યો, બરાબર? એક ચોરસ જો તમે ગણો તો આ રીતનો ગુણધર્મ થયો કે નહીં? જો, બરાબર?
તો આ જે ગુણધર્મ છે એ ગુણધર્મને આમ ચોરસનું વિકર્ણ કહેવાય કે નહીં, બરાબર? તો આને શું કહેવામાં આવે છે? વિકર્ણીય ગુણધર્મ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ જે વસ્તુ છે કે લિથિયમના ગુણધર્મો કોની જેવા છે? Mg જેવા, અને બેરિલિયમના જે ગુણધર્મો છે એલ્યુમિનિયમ જેવા છે. તો એ ગુણધર્મોની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? વિકર્ણીય ગુણધર્મ કે વિકર્ણીય સંબંધ કહેવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવી. S અને P વિભાગના સમૂહના પ્રથમ તત્વોના ગુણધર્મની જે આ અનિયમિતતા છે, એટલે કે લિથિયમ, બેરિલિયમ, આગળ ઉપર બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન બધામાં હશે, બરાબર? તો એ જે અનિયમિતતા છે એ અનિયમિતતાનું કારણ શું? તો એનું કારણ છે કે આ તત્વોનું એક તો નાનું કદ, કારણ કે સૌથી ઉપરનું પ્રથમ તત્વ છે તો એનું કદ કેવું હશે? નાનું, કારણ કે ઉપરથી નીચે તરફ ત્રિજ્યા વધે, એનો મતલબ પહેલા તત્વની ત્રિજ્યા તેના સમૂહમાં સૌથી નાની હશે, બરાબર? અને વધુ વિદ્યુત ઋણતા, તો વિદ્યુત ઋણતાનો ક્રમ પણ ઉપરથી નીચે તરફ જતા ઘટે છે, એનો મતલબ પ્રથમ તત્વની વિદ્યુત ઋણતા કેવી હશે? તેના સમૂહમાં સૌથી વધારે. તો નાનું કદ, વિદ્યુત ઋણતા વધારે, અને પ્લસ વીજભાર ત્રિજ્યાનો જે ગુણોત્તર છે, વીજભાર અને એની ભાગ્યા ત્રિજ્યા કરો એનો જે ગુણોત્તર છે એ કેટલો મળે છે? ખૂબ ઊંચો ગુણોત્તર મળે છે. તો ત્રિજ્યા ઓછી હોય તો છેદ ઓછું છે, છેદ ઓછું હોય તો વીજભારનો ત્રિજ્યા ગુણોત્તર જે છે એ કેવો મળવાનો છે? વધારે જ મળવાનો છે. તો નાનું કદ, વધુ વિદ્યુત ઋણતા જે છે તથા વીજભાર ત્રિજ્યા ગુણોત્તરનું ઊંચું મૂલ્ય છે એના લીધે આ તત્વોના ગુણધર્મો અનિયમિત, એટલે કે એના સમૂહના જે બીજા સભ્યો છે તેની સાથે બહુ વધારે મેચ થતા નથી. ક્લિયર? વળી આ તત્વોમાં માત્ર 4 કક્ષકો જ આવેલી છે. તમને ખ્યાલ છે કે અહીંયા આ બીજું આવર્ત, એનો મતલબ બીજું શક્તિ સ્તર. તો બીજા શક્તિ સ્તરની અંદર તમે જોશો તો અહીંયા કઈ કક્ષકો અવેલેબલ હશે? તો કે 2s અને 2p. નથી 2d હોતી, નથી 2f હોતી, બરાબર? તો 4 કક્ષકો જ પ્રાપ્ય છે, કારણ તો કે 3p કક્ષકો ને 1 s કક્ષક, તો 4 કક્ષકો જ પ્રાપ્ય હોય છે. એની નીચેનું તત્વ તમે જુઓ તો નીચેના તત્વની અંદર ત્રીજું શક્તિ સ્તર આવી જાય. તો ત્રીજું શક્તિ સ્તર, એનો મતલબ એ શક્તિ સ્તરની બધી કક્ષકો પ્રાપ્ય બને. ઇલેક્ટ્રોન હોય ના હોય એ વસ્તુ અલગ છે, કક્ષક ખાલી અવસ્થામાં પણ અહીંયા પ્રાપ્ય બની જાય, એટલે કે 3s, 3p અને 3d કક્ષકો અહીંયા પ્રાપ્ય બને. ખાલી ભરેલી એની સાથે આપણો કોઈ સંબંધ હોતો નથી. દાખલા તરીકે અહીંયા તો p કક્ષક હશે જ નહીં, બરાબર ને? કારણ કે 2s1, 2s2, બરાબર? તો પણ કહેવાય કે p કક્ષકો અવેલેબલ છે ખાલી અવસ્થાની અંદર. તો અહીંયા પણ ત્રીજું શક્તિ સ્તર 3f કક્ષક નહીં, કારણ કે 3f કક્ષક અવેલેબલ હોતી નથી. ક્લિયર? તો અહીંયા તમને 9 કક્ષકો પ્રાપ્ય બને. કેમ ભાઈ? આની 5, આની 3 અને આની 1, આનો સમ ટોટલ કરો એટલે કુલ કેટલી? 9 કક્ષકો આપણને પ્રાપ્ય બને, જે બંધ બનાવવામાં આપણને કામ લાગે. અને એટલા માટે શું થાય તો કે પહેલા તત્વો છે ને માત્ર મેક્સિમમ 4 બંધ બનાવી શકે, બરાબર? ઉદાહરણ આપેલું છે કે બોરોન છે ને BF4 બનાવી શકે છે, BF4- 4 બંધ, એટલે સંયોજકતા કેટલી થઈ ગઈ? 4. એના કરતા વધી શકશે નહીં. પણ એલ્યુમિનિયમ જે છે એ Al(F6-3) બનાવી શકે છે, એનો મતલબ એ 6 સંયોજકતા ધરાવી શકે પ્રકારનું સંયોજન છે. ક્લિયર? બરાબર? હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ. એક વસ્તુ કહી દઉં, BF4- છે ને એમાં બોરોનની જે ઓક્સિડેશન અવસ્થા છે એ કેટલી છે? કેટલી હશે? +3. કેટલી છે? +3. પણ એની સંયોજકતા કેટલી છે? 4. ગયા લેક્ચરની અંદર આપણે એની ઘણી બધી ચર્ચાઓ કરી હતી, બરાબર? એલ્યુમિનિયમ જે છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3, બરાબર? પણ એની સંયોજકતા કેટલી છે? 6. ખબર પડી? આવા પ્રશ્નો આવશે તો ખાસ ધ્યાન રાખજો. સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા આમ સેમ છે, પણ મોટા ભાગે તમને પૂછશે ત્યારે સેમ હશે નહીં, એટલે ખાસ ખ્યાલ રાખીને આન્સર આપવાનો. ક્લિયર છે? બીજી એક વાત છે. તો બીજી એક વાત શું છે? લાસ્ટ પોઈન્ટ છે આપણો આ ક્વેશ્ચનનો, કે p વિભાગના જે તત્વો છે, p વિભાગના સમૂહોના જે પ્રથમ તત્વો છે એની પાસે એક સ્પેશિયલ લાક્ષણિકતા હોય છે, બરાબર? કે એ લોકો શું કરી શકે છે કે પોતાના જ જેવા, એટલે કે કાર્બન હોય તો બીજા કાર્બન સાથે, નાઇટ્રોજન હોય તો બીજા નાઇટ્રોજન સાથે, ઓક્સિજન હોય તો બીજા ઓક્સિજન સાથે એ પાયબંધ બનાવીને જોડાઈ શકે છે. એટલે પોતાના જેવા કે બીજા સમૂહના પ્રથમ તત્વો સાથે
પી પાઈ બંધ બનાવી શકે છે, એટલે પાઈ બંધ જેને કહીએ છીએ તે. બરાબર. હવે પી પાઈ બંધ શું છે? તો જો બંધ રચના હવે તમે ભણતા હશો, બરાબર, રાસાયણિક બંધન, એની અંદર તમારા પી પાઈ ડી પાઈ પ્રકારના બંધ આવશે. તો હું કહી દઉં તો પી કક્ષક આવી હોય એ તો આપણને ખ્યાલ છે, બરાબર. તો પી કક્ષક આવી પણ હોય એ પણ ખ્યાલ છે. માનો કે હું આને px કહી દઉં તો આને હું શું કહી દઈશ? py કહી દઉં, અથવા તો pz પણ કહી શકું, મારી મરજી, બરાબર. હવે માનો કે કોઈ બીજા કાર્બન સાથે જોડાય તો બે રીતે જોડાઈ શકે. એક તો આ રીતે જોડાઈ શકે. તો અહીંયા આ જે ઓવરલેપિંગ થયું, સંમિશ્રણ થયું, આના કારણે શું બને? સિગ્મા બોન્ડ બને, સહસંયોજક બંધ, પણ સિગ્મા પ્રકારનું. એને સમાંતર સંમિશ્રણ કહેવાય, બરાબર. સમાંતર આવી અને બંને કક્ષકો એકબીજાના હેડ ટુ હેડ શું થઈ જાય? સંમિશ્રણ થઈ જાય અને જોડાઈ જાય આ રીતે, બરાબર. હવે આ જોડાઈ ગઈ તો px કક્ષકો સાથે જોડાઈ ગઈ. તો હવે બીજી કક્ષક જે છે એ કોઈ દિવસ હેડ ટુ હેડ તો આવી ના શકે, એટલે આની જેમ આ તો જોડાઈ ના શકે, કારણ કે હંમેશા px ને લંબ જ હોય py, px ને લંબ જ હોય pz, બરાબર. તો હવે પછી જે બંધ બનશે એ બંધ કેવો બનશે? લંબ સંમિશ્રણના કારણે, આ રીતે. તો આ લંબ સંમિશ્રણ જે થાય, ખરેખર આપણે આ રીતે દર્શાવીએ છીએ, પણ સંમિશ્રણ બહુ નજીકથી થાય છે. આ રીતે સંમિશ્રણ થાય, આ રીતે સંમિશ્રણ થાય, અને સિગ્મા બોન્ડ આ રીતે બને, નાનો હોય, બરાબર. તો આ રીતે સંમિશ્રણ થાય તો અહીંયા જે બંધ બને ને લંબ સંમિશ્રણના કારણે, એને કહેવાય પાઈ બોન્ડ, બરાબર. હવે એની અંદર જો પી કક્ષકો ભાગ લેતી હોય તો આ જે પાઈ બોન્ડ બન્યો એને શું કહેવાય? પી પાઈ પ્રકારનો બોન્ડ, બરાબર. હવે જો અહીંયા પી કક્ષક હોય સામે ડી કક્ષક જે છે એ પાઈ બોન્ડ બનાવતી હોય તેને કહેવાય પી પાઈ ડી પાઈ પ્રકારનો પાઈ બોન્ડ. ખબર પડે છે? તો આ પ્રકારના બંધ બનાવવાની ક્ષમતા પી વિભાગના પ્રથમ તત્વોની અંદર જોવા મળે છે, જેના લીધે જ, બરાબર, આ પ્રથમ તત્વો ખાસ અગત્યના છે. કાર્બન જે છે તમને યાદ છે, બરાબર. તો એ કેટલાક સંયોજનો બનાવી શકે છે. તો ક્યાં તો હું તમને કેટલાક બંધ બનાવી દઉં, બરાબર. દાખલા તરીકે સી એકલ બંધ સી ડાયરેક્ટ જોડાઈ શકે છે, સી દ્વિબંધ સી પણ બને છે, બરાબર. સી ટ્રિપલ બોન્ડ સી પણ બને છે, એવી રીતે સી ડબલ બોન્ડ એન પણ બનાવી શકે, સી ટ્રિપલ બોન્ડ એન પણ બનાવી શકે, બરાબર. એન ટ્રિપલ બોન્ડ એન પણ બનાવી શકે, એન ડબલ બોન્ડ એન પણ બનાવી શકે, ઓ ડબલ બોન્ડ ઓ પણ બનાવી શકે, સી ડબલ બોન્ડ ઓ પણ બનાવી શકે, એન ડબલ બોન્ડ ઓ પણ બનાવી શકે, બરાબર. તો આ જે ક્ષમતા છે એ પણ એક વિશિષ્ટ વર્તણૂક છે કે જે સભ્યો બીજા જે છે સભ્યો, માનો કાર્બનની નીચે આવે સિલિકોન, બરાબર. તો સિલિકોન આવી બધી વસ્તુ બનાવી શકતો નથી, બરાબર. જેટલી વસ્તુ કાર્બન બનાવી શકે છે, બરાબર, એટલું સિલિકોનની અંદર એ પ્રોપર્ટી હોતી નથી. કાર્બનની જે વિશિષ્ટ પ્રોપર્ટી છે એના માટે કેટેનેશન નામનો એક ગુણધર્મ છે, તમને ખ્યાલ હશે, 10મા ધોરણમાં નામ આવ્યું હશે, બરાબર. તો કાર્બનનો આ જ ગુણધર્મ કાર્બનના સંયોજનોની વેરાયટી માટે જવાબદાર છે. તો બીજા સભ્યો એટલી બધી વેરાયટી નથી બનાવી શકતા. તો આ પણ એક વિશિષ્ટ ગુણધર્મ છે કે જે સમૂહના પ્રથમ તત્વો ધરાવે છે. બીજી વાત, હવે આ જે છે ને એક જનરલ આપણે શું કરી લીધી, ગ્લિમ્સ મેળવી લીધી છે આ પ્રશ્નની. પણ આ પ્રશ્ન જે છે એ આ પ્રશ્ન નહીં પૂછાય, તમને કહી દઉં, બરાબર. કારણ શું છે તો કે આ પ્રશ્નો જે છે ને એ એસ વિભાગની અંદર વધારે ડિટેલમાં ભણીશું. પણ કે એસ વિભાગ આવીશું તો ત્યાં એક પ્રશ્ન આવશે, બરાબર, કે લિથિયમના ગુણધર્મોની અનિયમિતતા સમજાવો. તો ત્યાં 5-7 અનિયમિતતાઓ હશે આપણી પાસે, બરાબર, કે લિથિયમ જે એના સમૂહના બીજા તત્વો કરતા જુદી વર્તણૂક દર્શાવે છે. બીજો પ્રશ્ન હશે બેરિલિયમના ગુણધર્મોની અનિયમિતતા સમજાવો. તો ત્યાં 5-6 પોઈન્ટ હશે, બરાબર. તો અહીંયા એટલી બધી માહિતી આપેલી નથી, તો વધારે ડિટેલમાં માહિતી દરેક તત્વ માટે આપણે ભણીશું, એના સમૂહો જ્યારે ભણીશું ત્યારે. એસ વિભાગ આપણે અહીંયા જ ભણવાના છીએ, પી વિભાગ 1 આપણે ભણવાના છીએ, બરાબર. તો પી વિભાગ 1 ની અંદર 13મો અને 14મો બે સમૂહો છે. તો 13મો અને 14મો સમૂહ જે છે એની અંદર પહેલા તત્વો ક્યાં આવશે? બોરોન અને નાઇટ્રોજન. તો એ પણ આવશે આપણી પાસે કે બોરોન અને નાઇટ્રોજન જે તત્વો છે એની વિશિષ્ટ વર્તણૂક સમજાવો, બરાબર. તો એના માટે પણ 5-7 પોઈન્ટ હશે. તો ઘણું બધું કન્ટેન્ટ છે. એટલે આ પ્રશ્ન જે છે એક ગ્લિમ્સ છે, ખાલી તમારી જાણકારી માટે, કે પ્રથમ તત્વો અનિયમિત વર્તણૂક દર્શાવે છે, બરાબર. આનો ડિટેલ ક્વેશ્ચન દરેક સમૂહોની અંદર આવશે. ઇવન 12મા ધોરણમાં પણ આવશે. વિકર્ણીય ગુણધર્મો માટેનો પ્રશ્ન પણ
આપણે એસ વિભાગની અંદર ભણવાના છે ડિટેલમાં કે કયા ગુણધર્મો મેચ થાય છે લિથિયમ અને મેગ્નેશિયમના, કયા ગુણધર્મો મેચ થાય છે બેરિલિયમ અને એલ્યુમિનિયમના. તો માત્ર એક ગુણધર્મ નથી, ઘણા બધા ગુણધર્મો છે કે જે મેચ થતા હોય છે. તો એ ગુણધર્મો કયા છે તો એ આપણે જાણીશું એસ વિભાગની અંદર. એટલે આ પ્રશ્ન જે છે ને એ બહુ મોટું કન્ટેન્ટ ધરાવે છે, તો એ બધી વસ્તુ આપણને પૂછાઈ શકે. એટલે આ ક્વેશ્ચન માત્ર ગ્લિમ્સ છે, બરાબર. ખાલી ધ્યાન રાખજો કે આ પ્રકારના ગુણધર્મો આપણે ભવિષ્યમાં આવવાના છે. અને આ શબ્દ ફરીથી આપણને સાંભળવા મળશે એસ વિભાગના તત્વોની અંદર. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ની જો આપણે વાત કરીએ તો છે આવર્ત કોષ્ટકમાં આવર્તીય વલણ અને પ્રતિક્રિયાત્મકતા સમજાવો. તો આ પણ એવો ક્વેશ્ચન છે કે જેની ડિટેલ ચર્ચા આપણે આગળ ઉપર પણ કરવાના છીએ, બરાબર. તો જોઈએ. આવર્તિતાની ઇલેક્ટ્રોન રચના સાથે સીધો સંબંધ છે, એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઇલેક્ટ્રોન રચનાના આધારે સમજાવી શકાય, બરાબર. તો આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ તત્વ હોય એના જે ગુણધર્મો છે તેની ઇલેક્ટ્રોન રચનાના આધારે વધુ સારી રીતે સમજાવી શકાય છે. માટે જ આપણે નવા આવર્ત કોષ્ટકની જે રચના છે એ કોના આધારે કરેલી છે? ઇલેક્ટ્રોન રચનાના આધારે જ આપણે કરેલી છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય છે, પરિણામે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે તથા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે. તો આ વલણ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, બરાબર. કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો શું થાય છે? તો કે આયનીકરણ એન્થાલ્પી વધે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી વધે. શા માટે? તો ઘણા બધા કારણો તમે આપી શકો. આપણે કોમન કારણ આપીએ છીએ દર વખતે કે ભાઈ શું થાય તો કે પરમાણુ ત્રિજ્યા જે છે એ ઘટે, પરમાણુ ત્રિજ્યા ઘટે તો કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર પણ ઘટે, જેના કારણે આકર્ષણ વધારે હોય ને ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ બને. માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. સાથે સાથે શું થાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને. આની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી લીધેલી છે લાસ્ટ વિડિયોની અંદર, બરાબર. તો એ વસ્તુ જે છે એના આધારે, કારણ કે પ્રતિક્રિયાત્મકતા હશે તો પ્રતિક્રિયાત્મકતાનો મતલબ શું થાય? રાસાયણિક પ્રક્રિયા કરવાનું વલણ. રાસાયણિક પ્રક્રિયા કરવાનું જે વલણ છે એ કોના ઉપર આધાર રાખે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને ભાગીદારી કરવાની વૃત્તિ. ક્લિયર? તો એટલા માટે આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત થાય છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વાત થાય છે. તો આ જે ગુણધર્મો છે એ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે ખાસ અગત્યના ગણાય, બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ આપણે. આમ આવર્તમાં ડાબી બાજુ રહેલા તત્વોની ડેલ્ટા H એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હોય છે. ડાબી બાજુ એટલે આપણું આવર્ત કોષ્ટક હોય તો આ બાજુના જે તત્વો છે એનું મૂલ્ય સૌથી ઓછું. આપણને ખ્યાલ છે પ્રથમ દ્વિતીય સમૂહના જે તત્વો છે તેની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી છે. શા માટે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું પ્રબળ વલણ ધરાવે છે, ઓછું હોય છે. તથા જમણી બાજુ એટલે કે આવર્ત કોષ્ટક હોય તો જમણી બાજુના છેડાના જે તત્વો છે ત્યાં જે ડેલ્ટા EGH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે તે વધુ ઋણ જોવા મળે છે. કેમ અહીંયા આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી યુઝ કરી? જો કે બે માટે પણ તમે કહી શકો, અલ્ટિમેટલી આપણે બંને ગુણધર્મોની વાત કરીએ છીએ. કારણ શું ખબર? તો કે પ્રથમ તત્વો જે છે, પ્રથમ સમૂહના જે તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. એટલે આ તત્વોની રાસાયણિક પ્રક્રિયા આયનીકરણ સાથે સંકળાયેલી હશે. ક્લિયર? તમે જમણી બાજુ છેડે આવો તો એ તત્વો જે છે એ ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે એટલે એની રાસાયણિક પ્રક્રિયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સાથે સંકળાયેલી હશે. ક્લિયર? કે આયનીકરણ થતું નથી. તો આપણે એટલા માટે જમણી બાજુના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ડાબી બાજુના તત્વો માટે ડેલ્ટા IH એટલે કે આયનીકરણ એન્થાલ્પીનો ઉપયોગ કરેલો છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ લખો. આના ઉપરથી આપણે શું કહી શકીએ? આમ આવર્ત કોષ્ટકના ડાબી બાજુ અને જમણી બાજુ આવેલા છેડાના તત્વો વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. એટલા માટે જેને આપણે પ્રતિનિધિ તત્વો કીધેલા છે, બરાબર. કે ડાબી બાજુ અને જમણી બાજુ છેડાના જે તત્વો છે એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા હોય. પણ પ્રતિક્રિયાત્મકતા ઉલટા સુલટી હશે કે પ્રથમ સમૂહના જે તત્વો છે એ કેવા હશે? ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા હશે. જ્યારે સમૂહ 17 ના જે તત્વો છે, 18મો સમૂહ નિષ્ક્રિય છે, તેને આપણે ગણતરીમાં લેતા નથી. એટલે કે 17મા સમૂહના જે તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે પણ ઇલેક્ટ્રોન મેળવવા સાથે સંકળાયેલી. ક્લિયર? તો એ વસ્તુ ખાસ જોવાની છે. ડાબા
ડાબી બાજુના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાનું વલણ ધરાવે છે, જ્યારે જમણી બાજુના જે તત્વો છે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનવાનું વલણ ધરાવે છે. ક્લિયર? તો મેં હમણાં વાત કરી એ જ પ્રમાણે ઉલટા સુલટી વર્તણૂક હશે. હવે નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. નેક્સ્ટ પોઈન્ટની મિત્રો જો ચર્ચા કરીએ તો તત્વોની રિડક્શન અને ઓક્સિડેશન વર્તણૂકને ધાત્વિક ગુણધર્મો સાથે સીધો સંબંધ હોય છે. વળી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાત્વિક ગુણધર્મો ઘટે છે. શું કહેવા માંગે છે જોઈએ. જો રિડક્શન અને ઓક્સિડેશન, એટલે કોઈ પણ તત્વ રિડક્શન પામશે કે ઓક્સિડેશન પામશે અથવા રિડક્શન કરશે કે ઓક્સિડેશન કરશે, એની જે વૃત્તિ છે એને ધાત્વિક ગુણધર્મો સાથે સીધો સંબંધ છે. કેવી રીતે? તો જો આ વસ્તુનો સાચો અને વધારે ડીપમાં ખ્યાલ છે ને તમારા રેડોક્સ પ્રક્રિયાઓની અંદર, એટલે કે 8મા ચેપ્ટરની અંદર વધારે આવશે, કારણ કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓની જ વર્તણૂક ત્યાં તમે જોશો. છતાં પણ હું તમને વાત કરી દઉં. માનો કે એક તત્વ છે મારી પાસે, બરાબર, તો એ તત્વ ઓક્સિડેશન પામશે કે રિડક્શન પામશે, એટલે અલ્ટિમેટલી તો બંને થઈ શકે, પણ ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે છે કે રિડક્શન પામવાની, કેવી રીતે ખબર પડે? તો પહેલા તો ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. 10મા ધોરણની જે વ્યાખ્યા છે એ શું છે? તો કે ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે તો રિડક્શન, હાઇડ્રોજન મેળવે તો રિડક્શન, હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન, બરાબર. એ વ્યાખ્યા હવે ચાલશે નહીં. 8મા ચેપ્ટરમાં તમે કઈ વ્યાખ્યા ભણવાના છો? તો જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એને ઓક્સિડેશન કહેવાય, અને જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એને રિડક્શન કહેવાય. એટલે આ જે પ્રક્રિયા છે એ રિડક્શન થશે અને આ જે પ્રક્રિયા છે એ શું થઈ જશે? ઓક્સિડેશન થશે. ખબર પડી? બરાબર. નેક્સ્ટ પોઈન્ટ. હવે ધાત્વિક ગુણધર્મો સાથે કેવી રીતે સંબંધ છે? તો કે ધાત્વિક ગુણધર્મોનો મતલબ શું થાય? ઘણીવાર વાત કરી લીધી છે આપણે. ધાત્વિક ગુણધર્મોનો મતલબ તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, બરાબર. એટલે જો કોઈ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય તો એ ધાતુ હોય. તો ધાતુની વૃત્તિ જો ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય તો ઓક્સિડેશન રિડક્શનના અનુસંધાનમાં હું શું કહી શકું? તો કે ધાતુની ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. ક્લિયર? ખબર પડી? બીજી વાત કહું, અધાતુ જે છે એની વૃત્તિ કેવી હોય છે? ઇલેક્ટ્રોન મેળવવાની. ધાતુ કરતા ઉલટું જશે, બરાબર. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે, એનો મતલબ હું શું કહી શકું? કે અધાતુની રિડક્શન પામવાની વૃત્તિ કેવી હશે? વધારે હશે. ખ્યાલ આવી ગયો? બરાબર. એટલા માટે આ પોઈન્ટ લખેલો છે. તો અમુક પોઈન્ટ જે છે ને એની અંદરનો રેફરન્સ જે છે એ આગળના ચેપ્ટરમાં છે, એટલે મારે આ બીજી વસ્તુઓની જાણકારી તમને આપવી પડે. બાકી રેડોક્સ પ્રક્રિયાઓ તમે ભણી લેશો એટલે આ વાક્ય જે છે એ તમને એકદમ સરળ લાગશે. અત્યારે થોડુંક એની અંદર આંટીઘૂંટી તમને લાગતી હશે કે જે મેં તમને સમજાવી દીધી. ક્લિયર? ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને કહેવાય આયનીકરણ, અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. માટે ધાતુની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધારે, અને અધાતુ હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન. તો અધાતુની રિડક્શન પામવાની વૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તેઓની ઓક્સિજન અને હેલોજન સાથેની પ્રક્રિયા દ્વારા નક્કી કરી શકાય. હવે ઓક્સિજન અને હેલોજનનો મતલબ શું થાય? હેલોજન સમૂહની અહીંયા વાત કરીએ છીએ, બરાબર. તો કોઈ પણ તત્વની જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ એની ઓક્સિજન ને હેલોજન સાથેની પ્રક્રિયા સાથે આપણે નક્કી કરતા હોય છે, કારણ કે મોટા ભાગના તત્વો જે છે એ ઓક્સિજન સાથે અથવા હેલોજન સાથે સંયોજનો બનાવે છે, બરાબર. અને તમે જ્યારે આગળ ઉપર અભ્યાસ કરશો S વિભાગ, P વિભાગ, તો એની અંદર આપણે એ વિભાગના સંયોજનો વિશે જાણકારી મેળવીશું. તો એ સંયોજનોની અંદર ઓક્સાઇડ્સ અને હેલાઇડ હોય જ છે. ક્લિયર? તો એ વસ્તુ પણ આપણને જ્યારે જોઈશું ત્યારે પાછું ફરીથી હું તમને યાદ કરાવીશ કે આ વસ્તુ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણેલા હતા. ક્લિયર? તો એ સમજવા માટે આપણે હેલાઇડ અને ઓક્સાઇડ્સ બંને લઈ શકીએ, પણ આપણો ક્વેશ્ચન વધારે લાંબો ના થઈ જાય. અને ટેક્સ્ટ બુકની અંદર પણ અલ્ટિમેટલી આપણને ખાલી ઓક્સાઇડ સંયોજનો આપેલા છે. હેલાઇડ સંયોજનો તમે જ્યારે વિભાગો ભણશો ત્યારે તમે જોવાના છો, બરાબર. તો બંનેમાંથી સેમ માહિતી જ આપણને મળે છે, એવું કંઈ નથી કે આની અંદરથી વધારે ઓછી માહિતી મળે, બરાબર. પણ આપણે અહીંયા ઓક્સાઇડ સંયોજનોની માહિતી આપણે લઈશું. ક્લિયર? બીજી એક વાત,
આવર્તની બંને છેડે રહેલા તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે. એટલે ધાતુ હોય કે અધાતુ હોય, બરાબર ને? ડાબી બાજુનો મતલબ ધાતુ, જમણી બાજુનો મતલબ અધાતુ હોય, બંને ઓક્સિજન સાથે તો પ્રક્રિયા કરે છે જ. અને શું બનાવશે? ઓક્સાઇડ બનાવશે. શું બનાવશે? ઓક્સાઇડ્સ બનાવશે. કોઈ પણ તત્વના ઓક્સિજન સાથેના સંયોજનોને શું કહેવાય? ઓક્સાઇડ. સેમ વસ્તુ હેલોજન માટે પણ થાય તો એને કહેવાય હેલાઇડ્સ. શું કહેવાય? હેલાઇડ્સ. બરાબર? ક્લિયર? હવે આગળ ડાબી બાજુના તત્વોના ઓક્સાઇડ વધુ બેઝિક હોય છે. હવે છે ને તમને 3 પોઈન્ટ આપેલા છે, ધાતુ માટે, અધાતુ માટે અને વચગાળાના તત્વો માટે. બરાબર? તો શું કહેવા માંગે છે? ડાબી બાજુના તત્વો એટલે આવર્ત કોષ્ટક હોય તો ડાબી બાજુના તત્વોની વાત થાય છે. તો ડાબી બાજુના તત્વો એટલે ધાતુ. બરાબર? તો ધાતુના જે ઓક્સાઇડ્સ છે, ઓક્સાઇડ એ કેવા હોય છે? બેઝિક હોય છે. બરાબર? સંયોજકતાને મેચ કરીને તમે કોઈ પણ સંયોજન બનાવી શકો. દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યું છે Na2+, બરાબર? Na2O. ક્લિયર? તો એ કેવી રીતે બનાવાય? હવે આ 10મા ધોરણની અંદર આવી ગયું છે આપણે, બરાબર? રાસાયણિક બંધનમાં પાછું ભણશો તમે. Na+ છે એટલે +1 અને O-2 છે. સંયોજકતા માટે આપણે કીધેલું હતું કે ભાઈ એમાં ચિહ્નનું બહુ કામ છે નહીં, બરાબર? તો સંયોજકતા Na ની 1 છે, O ની 2 છે. તો અલ્ટિમેટલી આપણે શું કરીએ છીએ? સંયોજન બનાવવા માટે આવી રીતે ક્રોસ કરીએ છીએ. તમને યાદ હશે. તો અહીંયા જે આંકડો છે એ અહીંયા મૂકવાનો થાય અને અહીંયા જે આંકડો છે એ અહીંયા મૂકવાનો થાય અને તમારું સંયોજન બની જાય. ક્લિયર? તો સંયોજન કયું બન્યું? Na2O1. પણ 1 આપણે લખતા નથી એટલે આપણે શું દર્શાવીએ છીએ? Na2O. બરાબર? તમને મન થયું મારે સોડિયમનું સંયોજન નથી બનાવવું તો હું કોનું બનાવી દઉં? Mg નું બનાવી દઉં. Mg+2 ઓક્સિડેશન અવસ્થામાં જ હોય છે, ઓક્સિજન -2 માં હોય છે. સંયોજકતા માટે ચિહ્નનું કંઈ કામ નથી. તો Mg2O2. પણ બેની અંદર સેમ જો આંકડો આવતો હોય તો આપણે એને કોમન લઈ શકીએ એટલે Mg ના ઓક્સાઇડ કેવા બનશે? MgO. તો પણ સાચું, કોઈ વાંધો નથી. ક્લિયર? આ બંને ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક હોય છે. એટલે જો આવા ઓક્સાઇડનું જો તમે દ્રાવણ બનાવો તો દ્રાવણ કેવું હોય છે? બેઝિક હોય છે. ક્લિયર? શા માટે બેઝિક હોય છે એની પણ ચર્ચા આપણે કરી શકીએ. અલ્ટિમેટલી આ ગુણધર્મ આપણે એસ વિભાગમાં ભણવાના છીએ. જે ઓક્સાઇડની વર્તણૂક અને ઓક્સાઇડ શા માટે બેઝિક હોય છે એ બધી માહિતી ત્યાં આપવાના છીએ. બરાબર? તમને જોઈતી હોય તો હું આપી પણ દઉં. જો Na2O, આને જો તમે પાણીમાં નાખો, કારણ કે એસિડ બેઝ વર્તણૂક છે ને એ જલીય દ્રાવણમાં જ તમને દેખાય. બરાબર? પાણીમાં નાખો એટલે શું બનશે ખબર? Na2O છે એ આમાંથી HOH, આને હું આવી રીતે લખી શકું H2O છે, આને આવી રીતે લખી શકું HOH. બરાબર? તો NaO અને પ્લસ Na. NaO જે છે એ અહીંથી H લઈ લેશે, NaOH, અને Na જે છે એ OH લેશે, કારણ Na+OH- તો એ OH લઈ લેશે અને શું બનાવશે? 2NaOH બનાવશે. NaOH તો બધાને ખબર છે, બેઝ છે, રબર બેઝ છે. એટલે આનું દ્રાવણ કેવું થઈ જાય? બેઝિક થઈ જાય. ખબર પડી? બરાબર? તો આ રીતે તમે સમજી શકો. જો કે આ બધી વસ્તુ આપણે એસ વિભાગના તત્વોમાં સમજવાની છે એટલે વધારે ચર્ચા નહીં કરું. ખાસ યાદ રાખવાનું છે, છેક સુધી યાદ રાખજો, ધાતુના ઓક્સાઇડ્સ કેવા હોય છે? બેઝિક. બરાબર? હવે જો ડાબી બાજુ થઈ ગઈ, હવે જમણી બાજુ. તો જમણી તરફના જે ઓક્સાઇડ્સ છે કેવા હોય છે? એસિડિક હોય છે. અધાતુના ઓક્સાઇડ જે છે કેવા હોય છે? એસિડિક હોય છે. તો અધાતુ જો એના ઓક્સાઇડ જોઈએ તો એ કેવા હોય છે? એસિડિક હોય છે. બરાબર? દાખલા તરીકે Cl2O7 વગેરે વગેરે. બરાબર? તો આને પણ તમે જલીય દ્રાવણમાં નાખો તો HClO4, ઘણા બધા એસિડ બનાવે, પર હેલિક એસિડ બનાવે છે, હેલિક એસિડ બનાવે છે. આના તો સિરીઝ છે આખી ઓક્સો એસિડની. બરાબર? તો એ આપણે પી વિભાગમાં ભણીશું, પણ 12મા ધોરણમાં આવશે હેલોજન માટે. બરાબર? તો એના બીજા ઓક્સાઇડ હું તમને કહી શકું SO3. બરાબર? આને તમે પાણીમાં નાખો તો શું થાય? H2SO4 બનશે ને. તો આ એસિડ છે, બધાને ખબર છે. કોઈ કહે સર SO3 ની SO2 આવ્યું લ્યો તો પણ મળશે. H2SO3 મળશે. તો આ સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ. બરાબર?
તો અલ્ટિમેટલી એસિડ મળે છે. તમને ખ્યાલ છે આ રીતે તમે એને સમજી શકો. વધારે આપણે ચર્ચાઓ એ વિભાગ જ્યારે ભણીશું ને ત્યારે પાછા આ બધા ઓક્સો એસિડ કહેવાય, એની ચર્ચા ત્યાં કરીશું. ક્લિયર? મધ્ય ભાગ તો અહીંયા અર્ધ ધાતુ ના લખાય, કારણ કે મધ્ય ભાગમાં ધાતુઓ છે, ફુલ્લી ધાતુઓ છે, બરાબર? એટલે અર્ધ ધાતુ ના લખાય. એટલે મધ્ય ભાગના જે ઓક્સાઇડ છે એ કેવા હોય છે? ઉભયગુણી હોય છે. ઉભયગુણીનો મતલબ શું થાય? હવે ખાસ ધ્યાન રાખજો, બરાબર? ઉભયગુણીનો મતલબ તટસ્થ એવું નથી થતું. ઉભયગુણી અને તટસ્થ બંને હોઈ શકે. એટલે ઉભયગુણીનો મતલબ તટસ્થ એવું નથી થતું. ઉભયગુણીનો મતલબ એવો થાય કે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા. હું તમને એમ કહું કે એસિડ કોને કહેવાય? તો કે બેઝ સાથે ક્ષાર આપે. બેઝ કોને કહેવાય? તો કે એસિડ સાથે ક્ષાર આપે. ઉભય ગુણધર્મી કોને કહેવાય? તો કે બંને સાથે ક્ષાર આપે. ઉભય ગુણધર્મીને એસિડમાં નાખશો, એસિડનો ક્ષાર બનાવશે. ઉભય ગુણધર્મીને બેઝમાં નાખશો, બેઝનો પણ ક્ષાર બનાવશે. એને શું કહેવાય? ઉભય ગુણધર્મી. બંને ગુણધર્મો ધરાવે છે. તટસ્થનો મતલબ એસિડ સાથે પણ પ્રક્રિયા નથી કરતું, બેઝ સાથે પણ પ્રક્રિયા નથી કરતું. એને શું કહેવાય? તટસ્થ કહેવાય. ક્લિયર? તો આ જે મધ્ય ભાગ જે છે એમાં બંને વર્તણૂક તમને જોવા મળે અને બંનેના ઉદાહરણ તમને આપેલા છે. Al2O3 SS આર્સેનિક છે, બરાબર? S2O3 અને તટસ્થ ઓક્સાઇડ ની અંદર NO N2O અને CO. આ બધી વસ્તુની માહિતી ફરીથી આપણે વિભાગમાં ભણવાના છીએ, ડિટેલમાં ભણવાના છીએ, બરાબર? તો વધારે માહિતી આપણે ત્યાં લઈશું, બરાબર? ત્યાં પણ આપણે એને સમય દેવાનો જ છે પૂરતો. એટલે અત્યારે આપણે સમય દઈ, કારણ કે અડધી વસ્તુ જે છે એ તમે રાસાયણિક બંધનમાં ભણશો, કેવા બંધ હોય છે, વધારે કોન્સેપ્ટ ખ્યાલ આવી જશે ત્યાર પછી આપણે એ લઈએ ને તો વધારે સરળતાથી તમે સમજી શકો અને એ માહિતી તમારા મગજમાં દ્રઢ રીતે બેસી જાય. ક્લિયર? નેક્સ્ટ પડીએ. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ડી વિભાગના તત્વોમાં પરમાણુ ત્રિજ્યાનો ઘટાડો છે ને ઓછો થાય છે, તથા એફ વિભાગમાં હજુ ઓછો થાય છે. જો આપણી પાસે ડી વિભાગ જે છે ને વચ્ચે છે, બરાબર? અહીંયા એસ વિભાગ છે, અહીંયા પી વિભાગ છે, અહીંયા ડી વિભાગ છે. તો એસ ને પી વિભાગ કરતા ડી વિભાગની અંદર જો તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થવો જોઈએ, પણ ઘટાડો કેવો હોય છે? ઓછો. એફ વિભાગ એટલે કે નીચેના વિભાગમાં તમે ડાબીથી જમણી બાજુ તરફ જાઓ તો ઘટાડો હજુ ઓછો છે. શા માટે? તો એ વસ્તુ શીખવા માટે તમારે 12મા ધોરણની અંદર ડી અને એફ વિભાગનું ચેપ્ટર જોવું પડે. એક સ્પેશિયલ ટર્મ આવે છે લેન્થેનોઇડ સંકોચન. તો એ લેન્થેનોઇડ સંકોચન તમે ભણો ત્યાર પછી તમને વધારે ખ્યાલ આવે કે શા માટે આવું થાય છે. અત્યારે વર્તણૂક યાદ રાખો, બરાબર? ત્યાર પછી આપણે એની ચર્ચા 12મા ધોરણમાં ખાસ કરવાની છે. એટલે હું કહું છું કે આ પ્રશ્ન જે છે એ મોટું કન્ટેન્ટ છે. આટલું એવું કન્ટેન્ટ નથી. આની અંદર ખાલી શું આપેલી છે? હાઇલાઇટ્સ. લાસ્ટ પોઈન્ટ લઈએ. ડી વિભાગમાં S અને P વિભાગના ડેલ્ટા IH ના મૂલ્યના વચગાળાનું મૂલ્ય તમને જોવા મળે. દાખલા તરીકે અહીંયા ડેલ્ટા IH ઓછી, અહીંયા ડેલ્ટા IH વધુ. તો અહીંયા કેવી હશે? મોડરેટ, વચગાળાની, બરાબર? આના કરતા વધારે, આના કરતા ઓછી. ક્લિયર? તો એના ગુણધર્મો પણ એક પ્રમાણે હશે વચગાળાના. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની અને મેળવવાની જે વૃત્તિ છે પણ વચગાળાની તમને જોવા મળશે. એટલા માટે એસિડિક અને ઉભય ગુણધર્મી ને તટસ્થ બંને વર્તણૂક તમને ત્યાં જોવા મળે. ક્લિયર છે? બરાબર? તો આ છેલ્લા ક્વેશ્ચન જે હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. તો આપણા ચેપ્ટરનું ઓલમોસ્ટ એક્ચ્યુઅલ પાર્ટ જે છે આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે સ્વાધ્યાય અને કેટલાક કોયડાઓ જે બાકી છે એના ઉપર આપણે ફોકસ કરીશું. ક્લિયર?